વેલકમ ટુ સીકે કાર એસી 45। આજે અમારી પાસે 2012ની i20 આવેલી છે। એની અંદર સૌપ્રથમ અમે ગેસ ચેક કરીશું। આ ગાડીની અંદર ગેસ લીકેજ છે, મીટરમાં ગેસ બતાવતા નથી, એટલે ગેસ બધો લીકેજ થઈ ગયેલો છે। તો અમે આ ગાડીની અંદર પ્રેશર ભરીને લીકેજ ચેક કરીશું। પ્રેશર ભરાઈ રહ્યું છે, 350 સુધી પ્રેશર ભરીશું। પ્રેશર ભરાઈ ગયું છે, લીકેજ મોટું છે। ડિસ્ચાર્જ પાઇપ એક લીક છે અને બીજું પણ ક્યાંક લીકેજ છે, તો તે પણ ચેક કરીશું। ડિસ્ચાર્જ પાઇપ તો લીકેજ છે। આ ગાડીની અંદર સક્શન પાઇપ પણ લીક છે। કસ્ટમરે રોદો લીધો તેના હિસાબે સક્શન પાઇપ લીક થઈ ગયેલો, નીચે રોડ પર ટચ થઈ ગયેલો છે। લીકેજ તો ચેક થઈ ગયું છે। હવે અમે કોમ્પ્રેસરનું પ્રેશર ચેક કરીશું। તેની માટે પ્રેશર 100 ભરીને ગાડી ચાલુ કરીશું। પ્રેશર તો ઓકે છે, તો હવે અમે આ ગાડીની અંદર લીકેજનું કામ કરીશું। નવા પાઇપ આવી ગયા છે। અમે ડિસ્ચાર્જ પાઇપ ને સક્શન પાઇપ ગાડીમાં ફિટિંગ કરીશું। આ ગાડીની અંદર બંને પાઇપ ફિટિંગ કરીને પછી પાછું પ્રેશર ભરેલું, તો આ ગાડીની અંદર એસીની કુલિંગ કોઇલ લીક થયેલી છે, તો અમે આ ગાડીની અંદર ડેશબોર્ડ ખોલીને એસીની કુલિંગ કોઇલ ચેન્જ કરીશું।